મોર્નિંગ એવરીવન, આજે આપણે જોઈશું યુનિટ 5 રીડ 1 જેનું પાર્ટ 2 જે આપણે પહોંચ્યા હતા સમા. તો ટીચરે એમ કીધું હતું કે વી શેલ સ્ટાર્ટ વિથ યુ સમા. સમા આપણે તારાથી શરૂઆત કરીએ. તો સમા, યસ, એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો ધોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ, આઈ હેવ ગોટ અ બંચ ઓફ રેર એંગોરા રેબિટ. They are very beautiful and they have these long soft fur, so people breed them for fur to make sweaters. હવે સમા કહે છે કે હા, તમારામાંથી મોટા ભાગના નસીબદાર જે કોઈ મારા ઘરે આવી ચૂક્યા છે તે જાણે છે કે મારી પાસે કેટલાક દુર્લભ અંગોરા સસલા છે. તે ખૂબ જ સુંદર છે અને તેમને લાંબી પોચી રૂંવાટી હોય છે. તેથી લોકો સ્વેટર બનાવવા તે રૂંવાટી માટે તેમને ઉછેરે છે. હવે જો અહીંયા રેર એટલે કે બહુ ઓછું જવલે જોવા મળતું એવું સસલું, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું રેર, અને ફર એટલે કે તેની ઉપર જે રૂંવાટી હોય ને તેને કહીશું ફર. સ્ટુડન્ટ, યે મેમ, દે આર રિયલી ક્યુટ, ધ ફર સો સોફ્ટ મેમ. હવે કહે છે વિદ્યાર્થીઓ, સાચે જ મેમ, તે ખૂબ જ આકર્ષક એટલે કે રૂપકડા છે, બહુ સરસ છે. તેમની રૂંવાટી અતિ સુંવાળી છે મેમ. એટલે જે વિદ્યાર્થીઓએ આ સસલાઓને જોયેલા છે ને સમાના ઘરે, તે લોકો આવી રીતે કહે છે. ટીચર, વેરી ગુડ સમા. હુ ઇઝ નેક્સ્ટ? ટીચર કહે છે ખૂબ જ સરસ સમા. ચલો બીજું કોણ બોલશે? મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર એન્ડ ધે આર સાઉટ ઓફ મેમ મી, મેમ મી. હાથ બધા હવામાં લહેરાય છે અને બૂમો પાડે છે, મેમ હું બોલું, મેમ હું બોલું. ટીચર, યસ રોહન. શિક્ષિકા, જે ટીચર છે તે કહે છે, ચાલ રોહન તું કહે છે. રોહન, આઈ હેવ ગોટ અ ફારકેસ્ટ ડોગ ઇન વોલવર્ડ, અ રોટવેલર. હિઝ નેમ ઇઝ કિલર. હી ઇઝ વેરી ડેન્જરિયસ ડોગ બટ હી ઇઝ હાઈલી ટ્રેન્ડ, સો હી ડઝન્ટ બાઇટ એનીવન ઓફ અસ. રોહન કહે છે, મારી પાસે આખી દુનિયાનો સૌથી ખૂંખાર કૂતરો છે, રોટવીલર. હવે તેનું નામ છે કિલર. તે ખૂબ જ ભયંકર કૂતરો છે, પણ તે ઊંચી કક્ષાની તાલીમ પામેલો છે, તેથી તે અમારામાંથી કોઈને કરડતો નથી. ટીચર, થેન્ક યુ રોહન. નેક્સ્ટ. શિક્ષિકા કહે છે, આભાર રોહન. ચલો હવે પછી કોણ? સ્ટુડન્ટ 2, બીજો વિદ્યાર્થી જે બોલે છે, I have got a pair of twin Persian cat. My uncle says that they are very rare colors. I have to brush them every day. Their names are silver and gold because they are so precious. બીજો વિદ્યાર્થી એક હાથ ઉપર કરીને બોલે છે કે મારી પાસે જોડકી બે જુડવા ટ્વિન્સ પર્શિયન બિલાડીઓ છે, એટલે કે પર્શિયા દેશમાંથી મંગાવેલી, ટૂંકમાં પર્શિયાની. મારા કાકા કહે છે કે તેમનો રંગ દુર્લભ છે. મારે રોજ તેમને બ્રશથી સાફ કરવી પડે છે. તેમના નામ સિલ્વર અને ગોલ્ડ છે કારણ કે તે ખૂબ જ મૂલ્યવાન છે. તેઓ હવે આગળ બોલે છે, ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન ધે પ્લેસ ઇન માઇમ. માઇમ એટલે કે મૂક અભિનય. આપણે બોલ્યા વગર જે પ્રેઝન્ટેશન કરીએ ને તેને માઇમ કહેવાય. એટલે બાકીની રજૂઆતો મૂક અભિનયથી થાય છે. એઝ અ પિયા ગેટ્સ અપ એન્ડ વોક ડાઉન સ્ટેજ ટુ ટોક ડિરેક્ટલી ટુ ધ ઓડિયન્સ, સી ઇઝ ટ્રબલ્ડ. પિયા જેવી ઊભી થઈ અને શ્રોતાગણ સાથે પ્રત્યક્ષ વાત કરવા સ્ટેજની નીચે ઉતરી જાય છે, તેવી બાકીની રજૂઆતો મૂક અભિનય દ્વારા સ્ટેજ પર થાય છે. પિયા વ્યથિત છે. હવે બધાનો વારો આવી ગયો. હવે પિયાનો વારો છે, તો ત્યારે પિયા છે તે થોડીક મુશ્કેલી અનુભવે છે, વ્યથિત છે. ટીચર, કમ ઓન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. શિક્ષિકા, આવી જા પિયા, અમે તારા પાલતુ પ્રાણીઓ વિશે સાંભળીએ.
That silence everyone turns to પિયા. શાંતિ પથરાઈ જાય છે, બધા પિયા તરફ વળીને જુએ છે. બધાને એવું થાય છે, નવાઈ લાગે છે કે વળી પિયા પાસે શું હશે. સ્ટુડન્ટ 3, યસ પિયા, વોટ્સ યોર પેટ? બેટ ઇઝન્ટ બેસ્ટ. વિદ્યાર્થી 3 બોલે છે, બોલ પિયા, તારું પાલતુ પ્રાણી કયું છે? શરત મારીએ કે સૌથી શ્રેષ્ઠ અને ચડિયાતું હશે, એટલે બેટ લગાવીએ. ટૂંકમાં વિદ્યાર્થીઓ કહેતા હોય ને કે ચાલો આપણે બેટ લગાવીએ, કે તારું બેસ્ટ હશે, ચાલ શરત લગાવીએ. સ્ટુડન્ટ નંબર 4, પિયા, ધ ગ્રેટેસ્ટ એનિમલ એક્સપ્રેસ. ગોન પિયા, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ. પિયા, એક સારી પ્રાણી તજજ્ઞ, બોલ પિયા, મને કહેતી નહીં કે તારી પાસે પાલતુ પ્રાણી નથી. સ્ટુડન્ટ 5, she has a dog, I have seen it. It is an old street dog. It can't hardly walk. સ્ટુડન્ટ નંબર 5 છે તે બોલે છે કે તેની પાસે એક કૂતરો છે, મેં તેને જોયો છે, તે એક ઘરડો શેરીનો કૂતરો છે, તે માંડ ચાલી શકે છે. મચ લાફ્ટર. મજાક ઉડાવે છે બધા, અટ્ટહાસ્ય. બધા પિયાને હસે છે, કારણ કે પિયા છે તે ચૂપ છે, કાંઈ બોલતી નથી, એટલા માટે બધા છે તેને હસે છે. અને સ્ટુડન્ટ નંબર 5 છે તે કહે છે કે એની પાસે એક ઘરડો કૂતરો છે, તે માંડ ચાલી શકે છે. સ્ટુડન્ટ્સ, રિયલી પિયા, ઓનલી અ સ્ટ્રીટ ડોગ? મેબી ઇટ અ વુલ્ફ એન્ડ ડિસ્ગસ. વિદ્યાર્થીઓ કહે છે, પિયા, ખરેખર માત્ર એક શેરીનો રખડતો કૂતરો? હોઈ શકે તે કૂતરાના સ્વાંગમાં છુપાયેલું વરુ હોય. એવી રીતે બધા તો કે હસે છે. ટીટર્સ ઓલ અરાઉન્ડ. ચારે બાજુ ઠેકડી ભરવું હાસ્ય થાય છે. બધા પિયાની ઠેકડી ઉડાડે છે. બેટ, she has the most exciting pet. Come on પિયા, tell us. માર શરત, તેની પાસે સૌથી વધુ રોમાંચક પાલતુ પ્રાણી છે. ચાલ પિયા, અમને કહે. વિદ્યાર્થીઓ કહે છે કે શરત લગાવો, બેટ લગાવો. પિયા પાસે એવું તો વળી શું છે? સ્ટુડન્ટ્સ ચેન્ટિંગ, પિયા 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 પિયા. આવી રીતે વિદ્યાર્થીઓ છે તે પિયા પિયા એની રટ લગાવી રાખે છે. પિયા goes slowly to the top of the class. As soon as she is there, everyone is quiet. પિયા ધીમે ધીમે વર્ગમાં આગળ જાય છે. જેવી તે ત્યાં પહોંચે કે બધા શાંત થઈ જાય છે. બધા સાંભળવા માટે ઉત્સુક છે કે વળી પિયા પાસે આવું તો શું હશે. એટલે આખો ક્લાસ છે, વર્ગ છે તે શાંત થઈ જાય છે. ટીચર, ગોન પિયા, we had loved to hear all about your pet. અમે તારા પેટ પાલતુ વિશે સાંભળવા માટે બહુ ઉત્સુક છીએ. શરૂ કર, અમને બધાને સાંભળવું ગમશે. પિયા, ઓલમોસ્ટ ઇન્ડિવિડલી આઈ હેવ અ. લગભગ સંભળાય નહીં તેવા અવાજમાં બોલે છે કે મારી પાસે એક. સ્ટુડન્ટ્સ, વી કાન્ટ હિયર યુ, સ્પીક અપ લાઉડર પિયા. વિદ્યાર્થીઓ કહે છે અમને સંભળાતું નથી, મોટેથી બોલ, મોટેથી પિયા. પિયા, I have take a deep breath. Now the decision is taken. She speak up. A monkey. પિયા, મારી પાસે એક ઊંડો શ્વાસ લે છે. હવે તે બોલવાનું નક્કી કરે છે અને મોટેથી બોલી નાખે છે કે મારી પાસે એક વાંદરું છે. ક્લાસ ઇરેપ્ટ વિથ એક્સાઇટમેન્ટ. આખો વર્ગ છે તે ઉત્તેજનાથી ખડભડી ઉઠે છે, કારણ કે બાળકોને આવા પ્રાણીઓ વિશે જાણવામાં બહુ વધારે એક્સાઇટમેન્ટ હોય, એટલે બધા વધારે પડતા એક્સાઇટેડ થઈ જાય છે અને ખડભડી ઉઠે છે.